સ્ટુડન્ટો આવતા હોય છે, ભોગાભાઈ જેવા સ્ટુડન્ટ આવતા હોય. એક સ્કૂલમાં ક્લાસ ખુલ્યો ને એ ટીચર આવે બાયોલોજીના અને એને સમજાવવાનું ચાલુ કર્યું. સેલ એટલે મગજના કોષ. ચલો બધા મોઢે કરી નાખો. સેલ એટલે મગજના કોષ. બધાએ મોઢે કરી નાખ્યું. સેલ એટલે મગજના કોષ. ગયો. પછી બીજો પીરિયડ ચાલુ થયો ફિઝિક્સનો અને એમણે આવીને કહ્યું સેલ એટલે બેટરી. બોલો ચમક્યા બધા છોકરા. આગળ વાળા કહી ગયા મગજના કોષ, આ કહે સેલ એટલે બેટરી. આનું કરવાનું ઈ કે આપણે કાઈ નહીં, જે સર શીખવાડે શીખવાડવાનું. એટલે ઓલો કે સેલ એટલે બેટરી, સેલ એટલે બેટરી. ઓકે સેલ એટલે બેટરી. એને રવાનો કર્યો. ત્રીજો આવ્યો ઇકોનોમિક્સ નો ટીચર અને ઇકોનોમિક્સ નો ટીચર આવીને કે સેલ એટલે વેચાણ, સેલિંગ, વેચાણ, સેલ એટલે વેચાણ. દિમાગ ફરવા માંડ્યા. આ માંડ્યું છે હું. હવે એનો પીરિયડ પૂરો થયો ત્યાં ચોથો ટીચર આવ્યો અને એ હિસ્ટ્રી નો ટીચર. ઈ કે સેલ એટલે જેલ, સેલ એટલે જેલ. અને ટીચર સ્ટુડન્ટ માંથી એક ભગો કરીને ઊભો થયો. હાલો ભાઈ, આ ચાર ટીચર માં એક વાક્યતા નથી, આપણને હું ભણાવવાના. નંબર 6 E for emotion. મારો મનગમતો શબ્દ છે આ ઇમોશન. ઘણીવાર છોકરાઓ તમને ઇમોશનલી બ્લેકમેલ કરતા હશે. પેટમાં બહુ દુખે છે, રડવાનું શરૂ કરે એટલે તમારે કેવું પડે જાગતા હોય. આ પેટનો અને માથાનો દુખાવો એવો છે ને ક્યારે પકડાય. E for emotion. અને ઇમોશન તમને એટલા માટે કહું છું કે તમારે આ લાગણી શીખવાડવી પડશે, કારણ કે વર્તમાન કાળના સ્ટુડન્ટની આઈસ જોજો, ટીયરલેસ આઈસ. આંખમાંથી આંસુ ઘટી ગયા છે. બચ્ચા હવે રોતા નથી. ઠીક છે, માર પડે ને રડે એવા જુદી છે, બાકી હવે રડવું સંવેદનાનું રુદન સતત ચાલ્યું ગયું. કોકના દુઃખને જોયા પછી આપણે દુઃખી થઈ જવું, આ ઇમોશન છે. અને કોકના દુઃખને જોયા પછી રાજી થઈ જવું ને, આ ક્રૂરતા છે, ક્રુઆલિટી છે. વર્તમાન કાળમાં કોક છોકરો પડી જાય અને 4 છોકરા દોડીને એને ઉઠાવે તો સમજો કે છોકરામાં ઇમોશન્સ બચેલું છે અને ઊભા ઊભા જોઈને રાજી થાય, હા એ જ લાગનું હતું, બરાબર છે, તો સમજો કે આ ક્રુઆલિટી છે. તમને જે દિવસે ખબર પડે ને તમારા સ્ટુડન્ટે બીજા સ્ટુડન્ટને આવી હાંસી અને મસ્કરી કરી છે, ત્યારે હું તમને કહું છું કે તમે આમાં રસ લેજો. તમે એવું નહીં વિચારતા કે મારે શિક્ષણના ભાગમાં જે આવ્યું છે એટલું શીખવાડી દેવાનું, પછી બહાર ઊભા મારા મોબાઈલ પર વાત કરું, બગાસા ખાવ. એક અમને એવા ભટકાતા હતા કોક ટીચર, ઊંઘી જાય રીસરના અમારી સામે. એકના તો નસ્કોરા બોલે. એ વખતે અમારી પાસે મોબાઈલ નતા, ને તો નસ્કોરા સાંભળીને એમને હમણાં તમે અહીંયા સુવા આવ્યા. 35-40 બાળકોનું આખું ભાવિ જ્યારે મા બાપે તમારા ચરણોમાં સમર્પિત કર્યું છે, ત્યારે તમારી જવાબદારી કેટલી બધી જાય. ઇમોશનલ બનવું. તમારે એમને ઇમોશનલ બનાવવાના છે. તમારે કહેવાનું તમારા સ્ટુડન્ટને, તમે જિંદગીમાં કોઈ એવું સુખ પસંદ ન કરતા જેનાથી બીજો દુઃખી થાય. અને નંબર 2, તમારા મોઢા પર ક્યારેય એવું હાસ્ય ન લાવતા કે જેનાથી બીજાને રડવું પડે.